હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ઇંગ્લિશ વિષય ભણવાના છીએ, જેમાં આપણે આજે ફંક્શન ભણવાના છીએ. તેમાંથી પહેલું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. આ ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાતું હોય છે. આપણે આને આજે સમજીએ કે શું છે આ ફંક્શન. આ ફંક્શનમાં વ્યક્તિની વર્ણન કરવાનું હોય છે, એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિની વાત થતી હોય છે. આપણે આ ફંક્શનનો ઉપયોગ કરવો હોય કોઈ ક્વેશ્ચનમાં, તો કોઈ ચોક્કસ વ્યક્તિની વાત થતી હોય તો આ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. જેના આપણે કીવર્ડ્સ છે who, whose અને whom. આ તેના કીવર્ડ્સ છે. આથી આ કીવર્ડ્સથી આપણે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ. જેથી તમે આ કીવર્ડ્સનો ઉપયોગ કરીને કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ. તો ચલો આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે થોડા ડિસ્ક્રાઇબિંગ પર્સનના એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ધ બોય ખાલી જગ્યા ઇઝ સિંગિંગ ઇઝ માય બ્રધર. તે છોકરો ખાલી જગ્યા જે ગાઈ રહ્યો છે એ મારો ભાઈ છે. એટલે છોકરો ગાઈ રહ્યો છે તે મારો ભાઈ છે. આપણે તે લગાવવાનું છે. કોણ ગાઈ રહ્યું છે એમ, તો હુ. અહીંયા શું લાગશે? હુ. કોણ ગાઈ રહ્યું છે? જે ગાઈ રહ્યું છે તે મારો ભાઈ છે. બીજો ક્વેશ્ચન, પ્રતીક ઇઝ ધ બોય. ખાલી જગ્યા ફાધર ઇઝ અ ડોક્ટર. પ્રતીક છોકરો છે કે જેના આપણે ખાલી જગ્યામાં લગાવવું પડશે, કે જેના ફાધર ડોક્ટર છે, તેના પપ્પા ડોક્ટર છે. તેના માટે આપણે શું લાગશે અહીંયા? whose. કે જેના. whose એટલે કે જેના, અને who એટલે કોણ. તમે આવી ઘણી બધી ખાલી જગ્યાઓ સોલ્વ કરી શકો છો. ઘણા બધા ક્વેશ્ચન મળી રહેશે તમને. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેના.